બધું ખાઈ ગયો. અને પછી સાંજે જે આફરો ઉપડ્યો એને સૌરાષ્ટ્રના ગામની અંદર મુંબઈમાં વસનારો એક પરિવાર સૌરાષ્ટ્રના ગામે ગયો, ભાવનગરમાં ગયો. વેકેશન ટાઈમ, બધા શું છે વેકેશન ટાઈમમાં પોતાના નાની હાઉસ જાય અથવા પોતાના દાદા દાદી જ્યાં રહેતા હોય ગામડે ત્યાં રહેવા જાય. ત્યાં રહેવા ગયા. ઉનાળાનો ટાઈમ, કેરીનો રસ બનાવેલો હતો. એના માટે શું કર્યું, બરફ લાવેલા કે બરફ નાખીને ઠંડો કરવા માટે. અને પતિ પત્ની અને 2 છોકરા નાના, 8 વર્ષનો અને 10 વર્ષનો. એમાં જે 10 વર્ષનો એટલો નટખટ હતો, એને બરફ બહુ ભાવે. એટલે જે બરફ લાવેલું જે એકદમ ઓલા કંતાનમાં ખબર છે લપેટીને રાખે તાકી એ ઓગળી ન જાય. અને ભાઈ બધા ઘરમાં બધા બિઝી, સૌ પોતપોતાના કામમાં. આ થોડી થોડી વારે ઓલા ચાકુથી તોડી તોડીને બરફ ખાય, પાછો તોડી તોડીને બરફ ખાય, તોડી તોડીને બરફ ખાય. પોણા ભાગનો બરફ ઝાપટી ગયો. મતલબ આટલું લાવેલા આટલું બચ્યું, બધું ખાઈ ગયો. અને પછી સાંજે જે આફરો ઉપડ્યો એને નિમોનિયા થઈ ગયું. અને ખબર છે બીમારી થાય, કફ જામી જાય ત્યારે વચ્ચે સીટી વાગે. આમ તમે શ્વાસ લો ને એટલે સીટીનો અવાજ આવે. અને એ ટાઈમે ડૉક્ટરો પાસે ગયા. ડૉક્ટરે જોયું કે બહુ ગંભીર મામલો છે, તમે ભાવનગરથી કોઈ મોટા સિટીમાં લઈ જાઓ ભાઈ, આ ભાવનગરમાં આનો કોઈ ડૉક્ટર નહીં મળે. હવે ચિંતામાં આવી ગયા. ડૉક્ટરે તાત્કાલિક તો દવા ઇન્જેક્શન આપી, બહુ ફરક ના પડ્યો. પછી થયું કે આ શું કરવું, હવે શું કરવું. એવામાં એક ગામના જૂના વૈદ એક બેન હતા જે ઘરગથ્થુ ઓસડિયા જાણતા હતા. એમને બોલાવવામાં આવ્યા અને એમને જોયું. રાતના કેટલા વાગ્યા છે, 12 વાગ્યા છે. અને 12 વાગ્યા છે અને 12 વાગ્યાના સુમારે તમે રાતના 12 વાગે તમે જુઓ, બેન આવ્યા, જોયું, કન્ડિશન બહુ ખરાબ છે. સવાર સુધી છોકરો બચશે કે કેમ એ બહુ મોટો સવાલ છે. એ બેને પોતે નાડી બાડી જોઈને બધું જોયું. હવે માત્ર એક જ ઉપાય મારા ધ્યાનમાં આવે છે, કબૂતરની હગ આવે ને એ જો તમે લઈ આવો અને એના અંદર અમુક વસ્તુઓ લસોટી અને જો એના છાતી પર લેપ લગાવવામાં આવે તો કદાચ આ છોકરો બચી જાય. હજી તો ખાલી આટલું બોલ્યા, બાપ તો ઉપડ્યા. કબૂતરની હગ લેવા રાતના 12 વાગે ક્યાં મળે, મને કહો તો ખરા. કોઈ બજારની દુકાનમાં મળે એવી વસ્તુ છે? એમને યાદ આવ્યું કે આપણા દેરાસરની અંદર છે ને કબૂતરો બહુ બેસે છે. અને રાતના દેરાસરની આખી કોટ હોય ને, દેરાસર તો બંધ હોય, અને કોટ કૂદીને પોતે દેરાસરમાં બાચરા કે લગાયા નથી, પોતે ઓલી કોતરણી હોય ને એમાં પગ ફસાવીને હાથ ફસાવીને આમ ઉપર ચડે છે અને પોતે નખથી કોતરે છે. કોતરી 1 કલાકની અંદર અડધા ભાગનું દેરાસર એમને નખથી કોતરીને અને એમને પોતે થેલીમાં હક ભેગી કરીને લાવ્યા. તમે આંગળા જુઓ તો લોહી લુહાણ થઈ ગયા, નખની અંદર લોહી નીકળે છે. પણ કંઈ નહીં, મારા છોકરાને સાજો કરો. અને પછી ઓલા બેને લસોટીને છાતીમાં લેપ લગાવ્યો અને સવારે એ છોકરો જીવતો થયો. એ છોકરો અત્યારે શાસનનો મહાન પ્રભાવક પ્રવચનકાર છે, આચાર્ય ઉદયવલ્લભ સુરીશ્વરજી મહારાજ. અને એ પિતા કોણ? તેમના પિતાજી મહારાજ આચાર્ય ભગવાન મેઘ વલ્લભ સુરીશ્વરજી મહારાજ. આ તમે જોવો તો ખરા. અરે પિતા મને તાળી તો વગાડો, શું ધીમે ધીમે વગાડો. આખી રાત આજે પણ ઉદયવલ્લભ શ્રીમાન પ્રસંગ યાદ કરે ને અને એમના આંખમાંથી આંસુ આવી જાય કે એ દિવસે જો મારા પિતાએ જે આ પરાક્રમ નહોતું કર્યું, પોતાના આંખમાં નખ ઉગડી ગયેલા, નખ છોલાઈ ગયેલા, લોહી નીકળેલું, કેટલા મહિનાઓ સુધી બળતરા હતી, પણ મને સાતા મળીને એમાં એ બળતરા એમની ઢંકાઈ ગઈ, એમની બળતરા ઢંકાઈ ગઈ. આને શું કહેવાય ખબર છે? શરત વગરના ઉપકારો. બિલકુલ પણ કોઈ પણ જાતની શરત નહીં.